મને લાગે છે નક્કી કોઈ બીજું જ હશે. તો પછી એક કામ કર ગુલાબ, તું મને પહેલેથી કહે. પહેલા એ લોકો ઘરમાં આવ્યા, પછી એ લોકોએ ઘરનો સામાન બહાર ફેંક્યો. અમે કેટલી કોશિશ કરી એ લોકોને રોકવાની, પણ જે રીતે ઘરની બહાર સામાન ફેંકી રહ્યા હતા એ જોઈને તો બુદ્ધિ બેર મારી ગઈ હતી અમારી. બાકી જો તમને કોઈ વાંધો ના હોય તો હું એક સવાલ પૂછું? ભલે તું એ જ પૂછવા માંગે છે ને કે મેં ફાઇલના બદલામાં આ રકમ શું કામ લીધી? જી, એના કારણ છે એ મારી પાસે જે આવી નાની 1-2 લાખ રૂપિયાની રકમો આવે છે ને એને હું ચેરિટીમાં આપી દઉં છું. હવે તને એમ થશે કે ચેરિટી શું કામ? તો એવું છે કે મારે પણ મારા કર્મો સેટ કરવા પડે ને. એટલે હું જે આ દાન પુણ્ય કરું છું એનાથી આ ધરતી પર મારા ઇન્કમ ટેક્સના ચોપડાઓ સેટ થાય છે અને ત્યાં સ્વર્ગમાં ચિત્રગુપ્તના ચોપડાઓ. સમજી ગયો. તો હું રજા લઉં? અરે ભાઈ, લીંબુ પાણી આપો ને. હાલો અંકલ, તમે પી લો. નહીં, તમે પીઓ, મને આપશો. ના ના અંકલ, એવું નથી. મારા પપ્પાએ મને શીખવાડ્યું છે કે આપણે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ, અને એમાંય ખાસ વડીલો. લો પીઓ 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 ને. હવે સારું લાગે છે ને અંકલ? તારો ખૂબ ખૂબ આભાર ભાઈ. ના ના અંકલ, આભાર માનવાની જરૂર નથી. મારા પપ્પાએ મને નાનપણથી શીખવાડ્યું છે કે આપણાથી જેટલી મદદ થઈ શકતી હોય એટલી કરવી જ જોઈએ. ખૂબ સારું શીખવાડ્યું છે તારા પપ્પાએ. શું નામ કહ્યું? નીરવ. અને મને ખબર છે કે મારા કપડાં મેલા છે, અને હોય જ ને. હમણાં જ મારો એક્સિડન્ટ થતા રહી ગયો. આ તો કોઈ અચાનક આવીને મને મદદ કરી અને હું બચી ગયો. ખરું છે નહીં? કોઈએ તમને મદદ કરી ને તમે મને મદદ કરી. મદદની સાંકળ જેવું થઈ ગયું આ તો. ખરી વાત છે અંકલ. મારા પપ્પાએ નાનપણથી મને શીખવાડ્યું છે કે આપણે આ ધરતી પર આપણા માટે નહીં, બીજા માટે આવે છે. એટલે જ્યાં બને, જેટલી બને એટલી મદદ આપણે કરતા જ રહેવું. ભગવાન તને હંમેશા સુખી રાખે. શું ચહેરો છે મારી સામે? અંકલ, તમે કેટલા પ્રેમાળ છો. અરે ભાઈ, એ તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવા હો ને એવું જ દેખાય. સુખી રે બેટા, અને હંમેશા આ રીતે બધાને મદદ કરતો રહે. ભગવાન છે ને આ મદદ કરવાની તક બધાને નથી આપતો. આ તક એમને જ મળે છે જેમના દિલ સાફ હોય, નિયત સાફ હોય. કેટલા થયા પૈસા? ના ના અંકલ, હું આપું છું. અરે હું કે હું આપું છું અંકલ. કેટલા થયા ભાઈ? 20 રૂપિયા. હાલો. કેટલા પ્રેમાળ છે અંકલ. કાશ મારા પપ્પા પણ આવા જ હોત. 74, 75, 76, 77 અને આ 78. ઓહો, અરે ભવાની, આને કહેવાય નસીબ. રગલા પાસે પૈસા માંગવા આવી હતી
અને અહીંયા તો આ પૈસા, અરે બાપરે, દરિયો હિલોળા લઈ રહ્યો છે. કાંઈ હવે વાંધો નહીં આવે મારી માવડી. એ રગલા, મારે 18 બાની સાતીર નજર મારા પૈસા પર પડી ગઈ છે. હવે પૈસા માંગ કરશે. હું કહેતી હતી, જરાક છે ને મને 5,000 ની જરૂર છે. આપને પૈસા 5,000? કેમ શું? મેં ખાલી 5,000 જ માંગ્યા છે. 5,000 નથી માંગ્યા. અરે બા, 5,000 એટલે? એટલે વાળી 25 કરોડ નો ભાગીદાર છું અને હજી ઘર વેચીને આવ્યો છું ને. હા ખબર છે, ખબર છે કે ઓલું ઘર મારા બાપુજીનું, તમારા પતિની મહેનતની કમાઈનું હતું ને. તો બા, આ નવું ઘરે કઈ ફોકટમાં નથી આવ્યું. અને તમને તમારી રૂમમાં ઓલું જે મોટું ટીવી જોયે છે, રિમોટ વાળું, એ કઈ ફોકટમાં નહીં આવે. ઓલું હિમાલય જેવું ટાઢું કરે એવું એસી જોયે છે. આ બધા માટે પૈસા લાગે. એટલે મારે છે ને જરાક આમ પૈસા જોવા પડે. હા એમ તો ઈ મને જોતા આવડે છે. બા, અરે સરો દેવી, સરો જો તો જો. અરે પીડિયા, તારી તો 5,000 નું નુકસાન કર્યું આણે. નખો જાય તારું. રગલા, મારી વાત સાંભળતો. અરે બહુ ખરો માણસ હતો બિચારો. એકવાર તો એમ થયું કે જાણે સાક્ષાત ભગવાન સામે આવી ગયા. સાચી વાત છે. દુનિયામાં કઈ બધા માણસો ખરાબ નથી હોતા, પણ આપણને એકાદ બે અનુભવ ખરાબ થાય એટલે આપણે એવું વિચારીએ છીએ કે દુનિયામાં કળયુગે કાળો કેર વર્તાવ્યો છે. તોય પપ્પા, તમારે ત્યાં એકલા જવાની કોઈ જરૂર નહોતી. તો શું સાહેબ, હું તો સાવ નવરો જ છું ને. મારે હવે ક્યાં દુકાનનું કઈ કામ હોય છે? પપ્પા, જલ્દીથી આપણા ઘરના કાગળ આપો ને. અચાનક શું જરૂર પડી એની? પપ્પા, વકીલ સાથે વાત કરવી પડશે આપણે. પેલા શાંતિલાલે 3 લાખ રૂપિયા આપીને હવે હાથ ઉપર કરી નાખ્યા છે. અને બાકીના પૈસા આપવાની ના પાડે છે. અને તમે જ કહો, આટલી મોટી જગ્યા 3 લાખમાં થોડી અપાય કઈ? એટલા માટે આપણે કાયદાની મદદ લેવી પડશે. ને એને માટે આપણી પાસે આપણા ઘરના ઓરિજિનલ કાગળિયાનું હોવું બહુ જરૂરી છે. તો પ્લીઝ જલ્દી આપો. ઠીક છે મીરા, કબાટમાં એક બ્રાઉન કલરની ફાઇલ પડી છે, લઈ આવો. હા. અરે રમેશકુમાર, બેસો ને. બહુ સંભાળીને રાખી છે ફાઇલ. ફાઇલ ક્યાં રાખી દીધી? મોહન દશરથ ભટ્ટ. કિંજલના પપ્પા, કબાટમાં તો ક્યાંય મને બ્રાઉન કલરની ફાઇલ નથી મળતી. શું ફાઇલ નથી મળતી? તે ધ્યાનથી જોયું તો ખરું ને? હા, 2-3 વાર જોયું. એકવાર તમે આવીને ચેક કરી લો ને. ચાલ. જાય ક્યાં? અહીંયા જ તો હતી. આવું કેવી રીતે બને? કાકડી જાય ક્યાં? ફાઇલ હું હંમેશા કબાટમાં ડાબી બાજુ મૂકતો હોઉં છું. કિંજલ, તું જોને, કબાટમાં ફાઇલ મળતી નથી. હા પપ્પા.
બ્રાઉન કલરની ફાઇલ હતી ને? હા આ રહી ફાઇલ. જો ફાઇલ હું હંમેશા કબાટમાં ડાબી બાજુ જ મૂકું છું ને. તો પપ્પા હવે જલ્દીથી આ લોકોને કાગળિયા આપી દો એટલે રૂપેશ અને કિંજલ વકીલને મળતા થાય. કિંજલ બેટા લે આમાંથી કાગળિયા તું જ કાઢી લે. હા. આ શું? આમાં તો ખાલી બેઝ છે. ઘરના કાગળિયા નથી. એ છે કાગળિયા ક્યાં? ગુલાબ, જ્યારે આ બધો સામાન અહીંયા લાવી રહ્યા હતા ત્યારે ટેમ્પોમાં તું બેઠો હતો ને? હા કિંજલબેન, મેં બરાબર ચેક કર્યું હતું કે સામાન ચડાવતી વખતે ને ઉતારતી વખતે કાંઈ રહી તો નથી ગયું ને. હા, તો પછી આ જ્યારે સામાન ફેંકાઈ રહ્યો હતો ત્યારે કબાટને લોક હતું ને? ઉતારે નહીં એ તો મને બરાબર યાદ નથી કિંજલબેન. ત્યાં સામાન એવો ફેંકાતો હતો કે મારા જ મગજને તાળું લાગી ગયું હતું. તો ગુલાબ, તારા મગજનું તાળું ખોલ અને મને કે કાગળિયા ક્યાં ગયા. કાગળિયા નહીં મળે તો આપણે શાંતિલાલ શાહ સામે લડાઈ કેવી રીતે લડીશું? હા પણ આખી વાતમાં કાગળિયા જાય ક્યાં? ચાલો ભાઈ, આપણું કામ તો થઈ ગયું. હવે આ સમાચાર માસુ અંકલને આપવા તો પડશે જ. અરે એક ફોન કરવામાં કેટલી વાર, ક્યારનો તારા ફોનની રાહ જોઉં છું. ચલ ચલ જલ્દી બોલ, શું થયું? અરે અંકલ, તમે આજ સુધી મને જે પણ કામ સોંપ્યું હોય અને એ ના થયું હોય એવું કોઈ દિવસ બન્યું છે? બિચારા ફિનિક્સ પંખીના ઘરના કાગળિયા પણ એની જેમ જ રાખ રાખ થઈ ગયા છે. અચ્છા, ખરેખર? ભાઈ તો મારે તારા પગારમાં વધારો કરવો પડશે હવે. અરે ના ના અંકલ, એની કોઈ જરૂર નથી. બાકી તમારા હૃદયને શાંતિ મળીને એટલે બસ. અને એકલાને નહીં, આપણને બંનેને મળી એમ બોલ. હવે પેલી કિંજલને ખબર પડશે ધામધૂમથી લગ્ન કરાવાય કે સહેલી વાત નથી. અને કોઈના હૃદયમાં જગાવેલી અપમાનની આગને બુઝાવવી એ પણ કેટલી અઘરી છે. અઘરી નહીં અંકલ, અશક્ય કહો, અશક્ય. અને જ્યારે જ્યારે કિંજલની પડતી જોઉં છું ને, એને હારતા જોઉં છું ને, મને ખુશી થાય છે, મજા આવે છે. બસ તો આ જ રીતે મજા લેતો રે. હે, અરે આવા તો ભવિષ્યમાં કઈ કેટલાય મોકા આવતા રહે છે. ચાલ, ફોન મૂકું છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માસુક અંકલ, આજ સુધી તમે મને જે કંઈ પણ કામ કહ્યું છે, સારું ખરાબ કંઈ પણ વિચાર્યા વગર મેં બધું જ કામ કર્યું છે. અને આજે પહેલી વાર એવું બન્યું કે તમે મને કિંજલના ઘરના કાગળિયા લાવવાનું અને એને બાળવાનું કહ્યું. ને મને ગમ્યું કે આ કામ મારા હાથેથી થયું છે. તો મને આ વાતનો આનંદ છે, ખૂબ જ આનંદ છે. એટલો આનંદ કે જાણે ગમતાનો કરીએ ગુલાલ. તો પછી કાગળિયા ગયા ક્યાં? મને પણ એ જ સમજાતું નથી. ગુલાબ, તારા મગજના તાળાની ચાવી મળી કે નહીં? હું પણ એ જ વિચારી રહ્યો છું કિંજલબેન કે એ લોકો આવ્યા ને ઘરનો સામાન બહાર ફેંકવા લાગ્યા. પણ
એ વખતે તો હું એમની સામે જ હતો, તે પછી પછી પણ ત્યાં જ હતો ને. પાક્કું એકવાર ફરીથી યાદ કરી જો. તું થોડા સમય માટે પણ સામાનને રેઢો મૂકીને ક્યાંય ગયો તો? હા, યાદ કર ગુલાબ, યાદ કર. કારણ કે જે માણસે હાથ સફાઈ કરી છે ને, એણે બરાબર મોકો જોઈને હાથ માર્યો છે. ક્યાં રાહુલ તો નતો? અરે રાહુલ ક્યાંથી હોય? એ તો પોતે જ એ દિવસોમાં ક્યાંક ભાગતો છુપાતો ફરતો હતો. મને લાગે છે નક્કી કોઈ બીજું જ હશે. તો પછી એક કામ કર ગુલાબ, તું મને પહેલેથી કહે. પહેલા એ લોકો ઘરમાં આવ્યા, પછી એ લોકોએ ઘરનો સામાન બહાર ફેંક્યો. અમે કેટલી કોશિશ કરી એ લોકોને રોકવાની, પણ જે રીતે ઘરની બહાર સામાન ફેંકી રહ્યા હતા એ જોઈને તો બુદ્ધિ બેર મારી ગઈ હતી અમારી. હું પણ એ જ વિચારતી હતી કે હવે શું કરીશું, ક્યાં જઈશું આટલો બધો સામાન લઈને. અંધારું પણ થઈ ગયું હતું. એ તો ભલું થજો સરોજનું કે આવી અને એણે કહ્યું કે ચાલો મારા ઘરે. એક મિનિટ, એટલે કે તમે લોકો રાઘવ કાકાના ઘરે ગયા હતા? ઉતારીની કિંજલબેન, યાદ આવ્યું. સરોજ કાકી જ્યારે આવ્યા હતા ત્યારે એમને કહ્યું કે ઘરે ચાલો. ત્યારે થોડા સમય માટે હું સાહેબને લઈને કાકાના ઘરે મૂકવા ગયો હતો. ત્યારે આપણો સામાન અને કબાટ રસ્તા ઉપર રેઢો પડ્યો હતો. બસ એ જ સમયે કોઈ આવ્યું અને કાગળિયા લઈને જતું રહ્યું. પણ હવે આપણે એ કાગળિયા વગર શું કરીશું? જલ, વકીલ સાથે મારી વાત થઈ ગઈ છે અને એમણે કહ્યું છે કે પપ્પાજીએ જે કાગળિયા પર સહી કરી છે ને, એ કાગળિયાની જો કોપી પણ મળી જશે ને તો આપણું કામ થઈ જશે. પણ આપણા કાગળિયા પાછા ક્યાંથી આવશે? આ કાગળિયાને કારણે તો મોખાણ શરૂ થઈ છે. શાંતિભાઈ પાસે કાગળિયા માંગ્યા તો ઘરમાં તોડફોડ શરૂ કરાવી દીધી. કોઈ કાળે કાગળિયા પાછા મળશે નહીં, ભૂલી જાઓ પૈસા. અરે મને તો એ પણ ખબર નથી કે જે કાગળિયા ઉપર મેં સહી કરી છે એ સાચા છે કે ખોટા. હા, પણ એ વાત જાણવા માટે એમના ઘરે કાગળિયા ચોરી કરવા માટે થોડી જવાય છે. હું એવું કહેતી પણ નથી સેજલ, પણ કાગળિયા તો મળશે જ. ભગવાન કોઈ પણ સંજોગે એ કાગળિયા આપણા સુધી પહોંચાડશે જ. ના ના ના, જરા પણ રાહ જોવાની જરૂર નથી. દુકાનની જેમ ઘર પર પણ બુલડોઝર ફેરવી નાખો એટલે વાત પતે. જય જિનેન્દ્ર અંકલ. હું પછી વાત કરું છું. એકદમ સાચી વાત કીધી તમે. કોણ છે ભાઈ? અને આ રીતે વગર પરવાનગીએ મારી ઓફિસમાં ઘૂસી આવવાનો મતલબ? અરે અંકલ, હવે ઓળખાણમાં શું મહેનત ને મતલબ શોધવાનો? તમે મને ભૂલી ગયા? અરે હું તમને પહેલા પણ મળેલો. ટી મેલામાં, ખુશ્બુ ટી કેફે, રાહુલ ભટ્ટ. હા હા હા, યાદ આવ્યું મને. એવા કોડા હોચપોચ ને? પેલો ઘડી ઘડી તું માસુકભાઈને ખૂણામાં લઈ જતો હતો નોકરી માંગવા માટે, એ જ ને? રાહુલ ભટ્ટ. તું ભટ્ટ ને? તો પછી જય જિનેન્દ્ર કેમ? પણ અંકલ, તમે તો શાહ છો ને, જય જિનેન્દ્ર. અંકલ, તમે મને સ્વીકારી લીધો છે તો તમે મારા એક સવાલનો જવાબ આપો ને. તમે આ ઘરના બદલામાં મારા પપ્પાને એટલે કે રાઘવ ભટ્ટને તમે કેટલા પૈસા આપ્યા? ના એટલે કે તમારી પરવાનગી હોય ને તો જ બેસીશ. અંકલ, મને લાગે છે તું ઉભા ઉભા વધારે સારી રીતે વાત કર. ઠીક છે, તો આપણે એવું રાખીએ. બાકી તારા પપ્પાને મેં ઘરના બદલામાં કેટલા પૈસા આપ્યા એ મને પૂછવાની જગ્યાએ તું તારા પપ્પાને જઈને પૂછતો વધારે સારું. અને હવે જો બીજી કોઈ અગત્યની વાત કરવાની બાકી ન હોય તો મારે બહુ કામ છે. અરે પણ અંકલ, હું તમારો બહુ કામનો માણસ છું, મારા પર વિશ્વાસ રાખો. આ કિંજલ ને મોહન કાકાની દુકાન પર કબજો કરવા બદલ મેં કેવા કેવા કારસ્તાન કર્યા છે ને તમને ખબર નથી. જો હું શરૂઆત કરું, સૌથી પહેલા આ મોહન કાકાની ટી સ્ટોલ જે હતી ને, ત્યારે 25 વર્ષ ઉજવતા હતા ને, ત્યારે ટી સ્ટોલનું નામ મોહન એન્ડ ડોટર્સ નહીં, ભવાની ટી સ્ટોલ હતું. અને ટી સ્ટોલમાં જે આગ લગાવી હતી ને, એ આગ
મેચ લગાવી હતી ને તાપીનગરમાં કિંજલને ઉત્કર્ષના જે હીર રાંઝાવાળા પોસ્ટર ચિટકાવ્યા હતા ને એ પણ મેચ ચિપકાવ્યા હતા અંકલ. જેને તાજી વાત કરું ને તો જે છાપામાં હેડલાઇન્સ હતી ને જલસા પાર્ટી એટલે કિંજલ ભટ્ટ, એ પણ મારા કારણે જ થયું છે.